નમસ્કાર. ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 26મી જૂન અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકાના દરવાજા અસાયલમ માંગનારા માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે પણ ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીને સમર્થન આપ્યું છે, જેથી ભારતીયો અને ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે તેની તમામ વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વિઝા મેળવવા માટે પાટીદારો અવનવા કાળા કામ કરતા હોય છે, ત્યારે યુ વિઝા માટે પાટીદારો દ્વારા રચવામાં આવેલો કારસો ખુલ્લી પડી ગયો છે. અમેરિકન સરકારની આંખોમાં ધૂળ નાખવા જતા 10 પકડાયા છે તેનું લિસ્ટ જાહેર કરાયું છે. તમામના નામ તમારી સાથે શેર કરીશું. આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગ્રીન કાર્ડના ઇન્ટરવ્યૂ અગાઉ એક ભારતીય યુવકે લિંક્ડઇન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે કામ કર્યું તેના કારણે તેના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. શા માટે આવું થયું તેની વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો પ્રવાસીઓ, શરણાર્થીઓ અને ખાસ કરીને આપણી ઇન્ટરનેશનલ કમ્યુનિટીને ધ્રુજાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ભારતીયો અને ગુજરાતીઓ માટે આ આઘાતજનક અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ પ્રશાસનની કઠોર ઇમિગ્રેશન નીતિઓની વચ્ચે વિદેશીઓના ભવિષ્ય પર બહુ જ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાની સર્વોચ્ચ અદાલત એટલે કે યુએસ સુપ્રીમ કોર્ટે 6-3 પ્રચંડ બહુમતી મતથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને બે બહુ જ મોટા અને અતિ મહત્વના ઇમિગ્રેશન કેસમાં ઐતિહાસિક વિજય અપાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના આકરા ચુકાદાથી અમેરિકામાં વર્ષોથી રહેતા હજારો હાઇતી અને સિરિયન ઇમિગ્રન્ટ્સની ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે ટીપીએસ કાનૂની રીતે સદંતર સમાપ્ત કરવાનો અસલી રસ્તો સાવ સાફ થઈ ગયો છે. તેની સાથે જ યુએસ મેક્સિકો બોર્ડર પર આશરો કે અસાયલમ ક્લેમ કરનારા નવા પ્રવાસીઓને અમેરિકાની હદમાં પ્રવેશતા જ રોકવાની મીટરિંગ અથવા ટર્ન બેક નામની કઠોર પોલિસીને પણ સર્વોચ્ચ અદાલતે કાનૂની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયો અમેરિકાની આખી હ્યુમેનિટેરિયન પ્રોટેક્શન એટલે કે માનવીય સુરક્ષા નીતિમાં બહુ મોટો ભૂકંપ લાવશે, જે ટ્રમ્પના હાર્ડલાઇન ઇમિગ્રેશન એપ્રોચને બહુ જ પ્રચંડ બહુમતી અને મજબૂતી આપે છે. આ આખી કટોકટીભરી વિગતે વાત કરીએ તો કોર્ટે ટ્રમ્પ વહીવટી તંત્રને હાઇતીના આશરે 3.5 લાખ લોકો અને સિરિયાના લગભગ 6100 લોકોની કાનૂની સુરક્ષા છીનવી લેવાની સત્તાવાર પરવાનગી આપી દીધી છે. આ ટીપીએસ સ્ટેટસ વર્ષોથી આ લાચાર લોકોને અમેરિકામાંથી થતા ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલથી કાયમ માટે બચાવી રાખતું હતું. આ કેસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય જસ્ટિસ સેમ્યુઅલ અલિટોએ બહુ જ કડક તર્ક આપતા ઓફિશિયલી લખ્યું છે કે ટીપીએસ સંબંધિત વહીવટી અને સરકારી નિર્ણયો પર અમેરિકાની કોઈ પણ અદાલત કાનૂની વિવેચન કે હસ્તક્ષેપ કરી શકે નહીં, કારણ કે કાયદો આવા જ્યુડિશિયલ રિવ્યુને સત્તાવાર રીતે રોકે છે. આ ચુકાદાનો ભયાનક પ્રભાવ એ પડી શકે છે કે આનાથી અમેરિકામાં રહેતા 17 જુદા જુદા દેશોના કુલ 13 લાખ જેટલા ટીપીએસ હોલ્ડર્સના માથા પર દેશ નિકાલની તલવાર લાઈવ લટકી ગઈ છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસનનું સત્તાવાર સ્ટેન્ડ એવું જ છે કે આ પ્રોટેક્શન હંમેશા માટે સાવ અસ્થાયી જ હતું. જો કે આ ચુકાદાનો વિરોધ કરતા હાલના લિબરલ જસ્ટિસ એલેના કેગન, સોતોમેયોર અને જેક્સન ભારે નારાજગી સાથે આક્ષેપ કર્યો છે કે હાઇતીના આ કેસમાં વંશીયતા એટલે કે રેસની બહુ મોટી ભૂમિકા રહી છે અને તેણે પ્રમુખ ટ્રમ્પના તે વિવાદાસ્પદ જૂના નિવેદનોને પણ કાનૂની રીતે ટાંક્યા, જેમાં કહેવાયું છે કે હેઇતિયન્સ લોકો બિલાડી કૂતરા ખાય છે. પરંતુ જસ્ટિસ અલિટોએ આ દલીલો ફગાવી દીધી અને કહ્યું કે આ નિવેદનો કોઈ વંશીય ભેદભાવવાળા નથી. આ ભયાનક કટોકટીની વચ્ચે અસાયલમ સિકર્સ એટલે કે શરણાર્થીઓ માટે બોર્ડર પોલિસી પર પણ કોર્ટે બહુ મોટો આદેશ આપ્યો છે કે યુએસ મેક્સિકો સરહદ પર તૈનાત ઓફિસરો કોઈ પણ શરણાર્થીને અમેરિકાની જમીન પર પગ મૂકતા પહેલા જ સરહદની બહારથી જ કાયદેસર પાછા ધકેલી શકે છે, કારણ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ સત્તાવાર રીતે અમેરિકાની ધરતી પર પગ ન મૂકે ત્યાં સુધી તેને અસાયલમ ક્લેમ કરવાનો કોઈ કાનૂની અધિકાર મળતો નથી. આ મીટરિંગ પોલિસી ઓબામાના સમયમાં શરૂ થઈ હતી અને ટ્રમ્પે તેને બહુ જ વિસ્તારી દીધી હતી, જેને નીચલી અદાલતોએ રોકી રાખી હતી, પણ સુપ્રીમ કોર્ટે લોઅર કોર્ટના આદેશોને પલટાવી દીધા છે. વ્હાઇટ હાઉસના કડક એડવાઇઝર સ્ટીફન મિલરે
ખુશી વ્યક્ત કરતા જાહેર નિવેદન આપ્યું છે કે અમેરિકાના દરવાજા હવે અસાઇલમ સિકર્સ માટે સદંતર સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યા છે અને એક્ટિંગ એજી ટોડ બ્લાન્ચે પણ આ આદેશનું ખુલ્લું સમર્થન કર્યું છે. જ્યારે બીજી તરફ હૈતી કમ્યુનિટીના નેતા વાઇલ્સ ડોર્સેનવિલે રડતા એ કહ્યું કે હૈતી અત્યારે બિલકુલ સુરક્ષિત નથી અને આ કઠોર ચુકાદાથી લાખો પરિવારોમાં મોતનો ડર વ્યાપી ગયો છે, જે ચાલુ જૂન 2026ના વર્ષમાં ઇમિગ્રેશનના ઇતિહાસનો સૌથી મોટો વળાંક સાબિત થયો છે. દોસ્તો, સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ભારતના જે લોકોએ અસાઇલમ માંગ્યું છે તેમનું શું થશે? દોસ્તો, આ અમે તમને સતત અપડેટ આપતા રહીશું. દરેક ગુજરાતી જેમણે અસાઇલમ માંગ્યું છે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના બોસ્ટન અને મેસેચ્યુટ રાજ્યમાંથી ત્યાં ગેરકાયદેસર રહેતા લોકોના કાળા કરતૂતોને ખુલ્લા પાડે અને સમગ્ર દેશી સમાજને આઘાત આપે તેવા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનની કડક નીતિઓ વચ્ચે પ્રવાસીઓની કાનૂની સુરક્ષા પર બહુ જ ભયાનક પ્રશ્ન ઊભો કર્યો છે. મેસેચ્યુટ્સના વાર્સેસ્ટર વિસ્તારમાં કોઈ પણ કાનૂની સ્ટેટસ વિના ગેરકાયદે રહેતા 40 વર્ષના એક ભારતીય નાગરિક મિતુલ પટેલે વિઝા મેળવવા માટે નકલી હિંસક ગુનાઓનું નાટક રચીને સરકાર સાથે ભયાનક છેતરપિંડી આચરવાના રચાયેલા ગુનાહિત કાવતરા એટલે કે કોન્સ્પિરસી ટુ કમિટ વિઝા ફ્રોડના એક ગંભીર કાઉન્ટ હેઠળ ગઈકાલ 24 જૂન 2026ના રોજ ફેડરલ કોર્ટમાં પોતાનો ગુનો સત્તાવાર રીતે સ્વીકારી લીધો છે, એટલે કે ગિલ્ટી પ્લીડ કરી દીધી છે. આ કેસમાં તેની સજાનું એલાન આગામી 29 જુલાઈ 2026ના રોજ કોર્ટ દ્વારા સત્તાવાર કરવામાં આવશે. અદાલતના કાગળો અને સરકારી પ્રોસિક્યુટર્સના સત્તાવાર આક્ષેપો અનુસાર આરોપી મિતુલ પટેલે અમેરિકામાં વિઝા ફ્રોડનું બહુ મોટું રેકેટ ચલાવતા રામભાઈ પટેલ નામના ઓર્ગેનાઇઝરને જંગી પેમેન્ટ એટલે કે મોટી રકમ આપીને ઓક્ટોબર 2023માં વાર્સેસ્ટરની એક લિકર સ્ટોર ઓસ્ટિન લિકર્સ પર સ્ટેજ્ડ આર્મ રોબરી એટલે કે સાવ નકલી હથિયારધારી લૂંટફાટની યોજના બનાવી હતી, જેમાં મિતુલ પટેલે પોતે તે લૂંટનો અસલી વિક્ટિમ એટલે કે પીડિત હોવાનો ભયાનક ફિલ્મી ડ્રામા કર્યો હતો. આ આખી કપટી સ્કીમની વિધિ એવી હતી કે તેનો મુખ્ય ઓર્ગેનાઇઝર રામભાઈ પટેલ અથવા તેનો કોઈ સાથીદાર હાથમાં અસલી પિસ્તોલ કે ફાયર આર્મ લઈને સ્ટોરની અંદર ઘૂસી જતો અને ત્યાં કાઉન્ટર પર ઉભેલા ક્લાર્કને જાનથી મારી નાખવાની ધમકી આપીને કેશ લઈને ભાગી જતો હતો. આ આખી ઘટના જાણી જોઈને દુકાનના સિક્યોરિટી સર્વેલન્સ કેમેરામાં લાઈવ કેપ્ચર કરાવવામાં આવી હતી અને ત્યારબાદ આ નકલી વિક્ટિમ બનેલા પાત્રો પૂરી 5 મિનિટ સુધી શાંતિથી રાહ જોઈને સ્થાનિક પોલીસને લૂંટનો નકલી રિપોર્ટ આપતા હતા. આ નાટક પાછળનો અસલી કાળો ઉદ્દેશ્ય એ હતો કે તેઓ કાયદાની નજરમાં ગુનાના પીડિત સાબિત થઈને અમેરિકન સરકારના વિશિષ્ટ યુ વિઝા મેળવવા માટે ફાઇલ સબમિટ કરી શકે. તમને જણાવી દઈએ કે અમેરિકી કાયદા અનુસાર યુ વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે, જેવા વિદેશીઓને જ આપવામાં આવે છે જેઓ અમેરિકામાં કોઈ સશસ્ત્ર લૂંટફાટ કે હિંસક ગુનાનો ભોગ બન્યા હોય અને માનસિક કે શારીરિક હિંસા સહન કરીને ગુનાની તપાસમાં ત્યાંની સ્થાનિક પોલીસને સત્તાવાર 100% મદદ કરતા હોય. મિતુલ પટેલે યુ વિઝા મેળવવાની આ પવિત્ર કાનૂની સવલતનો બહુ જ નીચ દુરુપયોગ કર્યો હતો. માર્ચ 2023થી અત્યાર સુધીમાં આવી લિકર સ્ટોર્સ અને ફાસ્ટ ફૂડની જગ્યાઓ પર ઓછામાં ઓછી 6 નકલી લૂંટફાટો સ્ટેજ કરવામાં આવી હોવાનો ભયાનક ભાંડો ફૂટ્યો છે. આ કેસમાં કાવતરાના મુખ્ય સૂત્રધાર રામભાઈ પટેલ અને બલવિંદરસિંહ ઓલરેડી મે 2025માં કન્વિક્ટેડ એટલે કે અદાલત દ્વારા દોષિત સાબિત થઈ ચૂક્યા છે. મિતુલ પટેલની આ ધરપકડ એ માર્ચ 2026માં ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા ઇન્ડિક્ટ કરાયેલા 11 મોટા આરોપીઓની ગેંગનો જ એક મોટો ભાગ છે, જેમાં અન્ય 10 ભારતીય મૂળના આરોપીઓ સામેલ છે, જેના સત્તાવાર નામો જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ જે ઓલરેડી ડિપોર્ટ થઈ ચૂક્યા છે, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ અને સોનમ પટેલ છે, જેઓ અમેરિકાના અલગ અલગ રાજ્યો જેવા કે ઓહાયો અને મેરીલેન્ડમાંથી ગેરકાયદેસર રીતે પકડાયા છે અને ઘણા અત્યારે ઇમિગ્રેશન કસ્ટડીમાં છે. ફેડરલ કાયદા અનુસાર મિતુલ પટેલને આ ગંભીર ગુના હેઠળ વધુમાં વધુ 5 વર્ષની સખત જેલની સજા, 3 વર્ષની કડક પોલીસ દેખરેખ અને પૂરા
$2.5 લાખ એટલે કે અંદાજે 2.1 કરોડ રૂપિયાથી વધુનો મોટો નાણાકીય દંડ થઈ શકે છે અને જેલની સજા પૂરી થતાની સાથે જ તેને અમેરિકાની ધરતી પરથી સીધો ડિપોર્ટ એટલે કે કાયમ માટે દેશ નિકાલ કરી દેવાશે. FBI, બોસ્ટન વાયોલન્ટ ક્રાઇમ ટાસ્ક ફોર્સ, USCIS અને આઈસની આ સંયુક્ત રેડ બાદ આખા અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં મોટો હોબાળો મચી ગયો છે. દોસ્તો, વિઝા મેળવવા માટે ક્યારેય ટૂંકો રસ્તો અપનાવવો નહીં. જો કોઈ આપણા ગુજરાતી આવો રસ્તો અપનાવતા હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસતા લાખો ગ્રીન કાર્ડ ધારકો અને ખાસ કરીને સોશિયલ મીડિયા વાપરતા આપણા હજારો ગુજરાતી આઈટી પ્રોફેશનલ્સની આંખો સાવ પહોળી કરી દે તેવા બહુ જ મોટા સત્તાવાર ઇમિગ્રેશન સમાચાર સામે આવ્યા છે. જે સમાચારને લીધે અમેરિકાની કાનૂની સિટીઝનશીપ મેળવવાની અસલી નીતિઓ પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના સાઉથ કેરોલિનાના ચાર્લ્સટન વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત કાનૂની ફર્મ બાનિયાસ લો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર યુએસ ઇમિગ્રેશનના એક અતિ વિવાદાસ્પદ અને અકલ્પનીય કેસનો મોટો સત્તાવાર ખુલાસો કરાયો છે. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS દ્વારા એક પ્રવાસી અરજદારની અમેરિકન નાગરિકત્વ મેળવવાની અરજી માત્ર એટલા માટે અટકાવી દેવામાં આવી છે કારણ કે તેણે પોતાની સિટીઝનશીપની પ્રક્રિયા પેન્ડિંગ ચાલતી હતી. તે દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર ત્યાંના ટોચના સરકારી અધિકારીઓને કનેક્શન અને ફોલો રિક્વેસ્ટ મોકલી હતી અને આ કાયદાના સત્તાવાળાઓએ તેને અરજદારનું ખરાબ નૈતિક ચરિત્ર એટલે કે ગુડ મોરલ ફેક્ટર ન હોવાનો એક બહુ જ મોટો નકારાત્મક ફેક્ટર ગણાવી દીધો. આ સનસનાટીભર્યા કાનૂની કેસની અસલી વિગતો એવી છે કે બાનિયાસ લો ફર્મે USCISની ઓફિશિયલ નોટિસનો એક ચોંકાવનારો અંશ સોશિયલ મીડિયા પર લાઈવ શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે સિટીઝનશીપના એક અરજદારે તેની ફાઇલ પ્રોસેસમાં હતી તે દરમિયાન સાન જોસેની ફિલ્ડ ઓફિસના ડિરેક્ટર અને સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર જેવા હાઈ પ્રોફાઇલ અમેરિકી સરકારી ઓફિસરોને લિંક્ડઇન પ્રોફાઇલ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જ્યારે સિટીઝનશીપના ઓફિશિયલ ઇન્ટરવ્યૂ દરમિયાન અધિકારીઓએ આ બાબતે કડક પૂછપરછ કરી ત્યારે અરજદારે સાવ ભોળપણમાં એવું સત્તાવાર નિવેદન આપ્યું કે તેણે USCISના સ્ટાફ મેમ્બર્સને આ રિક્વેસ્ટ એટલા માટે મોકલી હતી જેથી તેઓ જાણી શકે અને જોઈ શકે કે તે એક વ્યક્તિ તરીકે કેવો અદ્ભુત અને સારો માણસ છે. પરંતુ ઇમિગ્રેશન વિભાગે આ દલીલ સાવ ફગાવી દઈને નોટિસમાં બહુ જ કઠોર શબ્દોમાં લખ્યું છે કે અરજદારનું આ વર્તન સરકારી કર્મચારીઓ અને અરજદારો વચ્ચેની સત્તાવાર પ્રોફેશનલ બાઉન્ડ્રીઝ એટલે કે મર્યાદાઓનું ભયાનક ઉલ્લંઘન કરે છે અને આ કૃત્ય એજન્સી સાથે વાતચીત કરવા માટે બનાવેલી સત્તાવાર ચેનલો અને નીતિઓ પ્રત્યે સાવ અનાદર દર્શાવે છે. USCIS દ્વારા વધુમાં એવો પણ ગંભીર આક્ષેપ કરાયો છે કે આવી ઓનલાઈન રિક્વેસ્ટ મોકલવાથી સરકારી સ્ટાફ તરફ સંભવિત ધમકીભર્યું બળજબરીવાળું અથવા અધિકારીઓ પર કાનૂની કેસ બાબતે ખોટી રીતે દબાણ લાવવાનું કે પ્રભાવિત કરવાનું શંકાસ્પદ વર્તન સાબિત થાય છે. તેમણે કહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHSના કર્મચારીઓ ઓલરેડી બહારથી ઘણી ધમકીઓ અને ડરનો સામનો કરી રહ્યા છે અને અરજદારે આ રીતે લિંક્ડઇન રિક્વેસ્ટ મોકલીને પોતાની અંદર સાચી કાનૂની સમજણ અને જજમેન્ટનો મોટો અભાવ દર્શાવ્યો છે જે તેના ગુડ મોરલ કેરેક્ટરની વિરુદ્ધ જાય છે. આ નોટિસ સામે બાનિયાસ લો ફર્મે પ્રચંડ કાનૂની વિરોધ નોંધાવતા લખ્યું છે કે USCIS એવું વિચારે છે કે માત્ર એક લિંક્ડઇન ફોલો રિક્વેસ્ટથી કોઈનું ચરિત્ર ખરાબ થઈ જાય છે, જ્યારે ઓફિશિયલ નોટિસના કાગળોમાં ક્યાંય પણ એવો કોઈ આક્ષેપ નથી કે આ અરજદારે અધિકારીઓ સાથે કોઈ મેસેજ કે ડાયરેક્ટ સંપર્ક કરવાની કોશિશ કરી હોય. તેણે માત્ર ફોલો કરવાની સામાન્ય રિક્વેસ્ટ જ મોકલી હતી. ઇમિગ્રેશન અધિકારીઓએ આ ચુકાદામાં ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટના સેક્શન 101Fની જોગવાઈ ટાંકી છે, જે કાયદો ઓફિસરોને સિટીઝનશીપ માટે કેરેક્ટર નક્કી કરતી વખતે કોઈ પણ અલિખિત વર્તનને ધ્યાનમાં લેવાની પ્રચંડ સત્તા આપે છે. જો કે હજુ સુધી આની
આખી નોટિસ જાહેર સત્તાવાર બહાર આવી નથી અને લિંક્ડઇન રિક્વેસ્ટ સિવાય અન્ય કોઈ કારણો હતા કે નહીં તે રહસ્ય અકબંધ છે. પણ આ ઘટનાએ ચાલુ જૂન 2026ના મહિનામાં અમેરિકા જવા ઈચ્છતા તમામ ભારતીયો માટે એક બહુ જ મોટો લાલ બત્તી સમાન કાયદાકીય સબક આપી દીધો છે. દોસ્તો, તમે અમેરિકામાં રહો છો અને તમારો વિઝા માટેનો લેટર આવે કે તે પહેલા ઇન્ટરવ્યુ લેટર આવે તો તમે એક પણ એવી સોશિયલ મીડિયા કે અન્ય ભૂલ ન કરતા જેના કારણે તમારા ગ્રીન કાર્ડ જેવા મહત્વના વિઝા રદ થઈ શકે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.